એકવીરા ગ્રુપ દ્વારા મહેસાણામાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। બ્લીસ વોટર પાર્કમાં નવરાત્રી 2025નું આયોજન કરાયું છે। સીસીટીવી કેમેરા સહિત મહિલાઓની ખાસ સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। નવરાત્રીનો તમામ નફો જરૂરિયાતમંદ માટે ફાળવવામાં આવશે। हमारो मेन फोकस ये હતું કે અહીંયા મારે ટોટલ 24 કેમેરા લગાવ્યા છે, સીસીટીવી કેમેરા। આના સિવાય અંદર અમારી મહિલાની સી ટીમ ગરબા ગ્રાઉન્ડમાં મહિલા સી ટીમ બી ગરબા રમતી હોય છે। આના સિવાય અમારા બાઉન્સર્સ 40 બાઉન્સર્સ અમે તૈનાત કરેલા છે, એક્સિડન્ટ કે અંદર મહિલાને કોઈ બી તકલીફ ના પડે। આના સિવાય અમે 24 મેમ્બર્સ છીએ એકવીરા ગ્રુપના। એમાં અમારા વોલેન્ટિયર બીજા 45 વોલેન્ટિયર રાખેલા છે અને આમાંથી જે બી અમારો ફંડમાંથી પ્લસ થશે એમાં અમે 100% ચેરિટીમાં સપ્લાય કરવાના છે। જે એકવીરા ગ્રુપ છે એમને રંગતરંગ કરી નવરાત્રીનું બ્લીસ વોટર પાર્કમાં આયોજન કર્યું છે। એમાં અમે દરેક મહિલા માટે સેફટીનું યોગ્ય ધ્યાન રાખ્યું છે। અમે કેમેરાની પાર્કિંગની બધી પ્રોપર વ્યવસ્થા કરી છે, સિક્યુરિટી ચેકિંગની બી સારી વ્યવસ્થા કરી છે, લોકોને બેસવાની સારી સુવિધાની વ્યવસ્થા કરી છે। અને અમે આ વખતે જે પ્રોગ્રામ કર્યો એને 4 સ્તંભ ઉપર આધારિત છે: સંસ્કાર, સંસ્કૃતિ, સુરક્ષા અને સુવિધા। અને ચારેય સ્તંભોનું અમે યોગ્ય ધ્યાન આપ્યું છે અને બધી જ વ્યવસ્થા કરી છે। તેમ છતાં બી અમારી વ્યવસ્થામાં કોઈ ભૂલ થઈ હોય તો અમે પ્રેક્ષકોની માફી માંગીએ છીએ। અને સંસ્કૃતિ પ્રમાણેના જે એમના 4 આધાર સ્તંભો છે એને ધારાધોરણ હેઠળ એમને અમે આજ સુધીની જે આજે ચોથો દિવસ છે તો અમે અહીંયા જ આવીએ છીએ અને એ પ્રમાણેનું એમનું જે કમિટમેન્ટ છે એ પ્રમાણેની અહીંયા સુવિધાઓ જોવા મળે છે। એમાં ખાસ કરીને ગઈકાલે જ એક દીકરીને વોમિટિંગનો પ્રશ્ન હતો તો તરત જ તેમના માટે ORS એટલે મીન્સ કે લેડીઝ માટે પણ બીજી પણ સુવિધાઓ, વોશરૂમથી માંડીને એમની સેફટી જે પણ પ્રમાણે એ લોકો અહીંયા ઇઝીલી શાંતિથી ગઈ શકે, એમને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ ન નડે એ બધી જ સુવિધાઓનું બાઉન્સરોથી માંડીને દરેક વસ્તુનું એમને ધ્યાન રાખવામાં આવી છે।